લોન અને ઈએમઆઈના નિયમોને લઈને આરબીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમોને હવે આરબીઆઈ દ્વારા વધુ સરળ કરી દેવામાં આવ્યા છે. નમસ્કાર, હું છું દીપાલી. લોન લેવી હવે એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. લોકો ઘર લેવા માટે, ગાડી લેવા માટે પણ લોન લેતા હોય છે અને સાથે સાથે મોબાઈલ જેવી નાની વસ્તુઓ લેવા માટે પણ હવે લોન પર આધારિત છે. એટલે કે લોન એક પ્રાથમિક જરૂરિયાતી વસ્તુ બની ગઈ છે. હવે આ જે લોનની પ્રોસેસ છે કે ઈએમઆઈ ઘટાડવાની જે પ્રોસેસ છે તેને આરબીઆઈ દ્વારા વધુ સરળ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા નવા નિર્ણયો લેવામાં આવ્યા છે અને આ નવા નિર્ણયો 1 ઓક્ટોબરથી લાગુ પણ થવા જઈ રહ્યા છે કે જે લોનની જે પ્રોસેસ છે કે પછી ઈએમઆઈ ઘટાડવાની જે પ્રોસેસ છે તેને વધુ સરળ બનાવી દેશે. સાથે સાથે ગોલ્ડ લોનને લઈને પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ત્યારે કયા નિર્ણયો છે તેની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા વાત ફ્લોટિંગ રેટ પર લીધેલી લોનની છે. તમે જો ફ્લોટિંગ રેટ પર લોન લીધેલી છે તો તમારી 3 વર્ષની જે લોકિન પીરિયડ છે તે લોકિન પીરિયડ પહેલાં પણ તમે તમારી ઈએમઆઈમાં ઘટાડો કરી શકો છો. આ સાથે જો તમે ફિક્સ રેટ પર લોન લીધેલી છે અને તમારે ફ્લોટિંગ રેટ પર તેને સ્વિચ કરવી છે તો તે તમે સરળતાથી કરી શકો છો. જો કે આ નિર્ણય બેન્કો ઉપર આધારિત રહેશે. બેન્કો એ નક્કી કરી શકશે કે આ લોનને સ્વિચ કરવી કે નહીં. બીજો નિર્ણય ગોલ્ડ લોનને લઈને લેવામાં આવ્યો છે. હવે માત્ર જ્વેલર્સ જ નહીં પરંતુ જે નાના ઉદ્યોગકારો છે કે જેઓ સોનાને કાચા માલ તરીકે ઉપયોગમાં લેતા હોય છે તેઓ પણ હવે ગોલ્ડ ઉપર લોન સરળતાથી લઈ શકશે અને પોતાનું ફંડ ઇઝીલી ભેગું કરી શકશે. આ સાથે આરબીઆઈએ પ્રસ્તાવ મૂક્યો છે કે ગોલ્ડ મેટલ લોન પરની જે અવધિ છે 180 દિવસથી તેને 270 દિવસ કરવામાં આવે. આ જે ગોલ્ડ લોનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી એમએસએમઈ ઉદ્યોગકારો અને સાથે સાથે જે જ્વેલર્સ સેક્ટર છે તેને ખૂબ જ મોટો ફાયદો થવાની શક્યતા છે. હવે વધુ એક નિર્ણય બેન્કોની મૂડી ભેગી કરવાને લઈને લેવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા નિર્ણય લેવાયો છે કે બેન્કો હવે ઓફશોર માર્કેટમાંથી ફંડ ભેગું કરી શકશે. એટલે કે બેન્કો વિદેશી મુદ્રા કે રૂપિયામાં બોન્ડ જાહેર કરશે અને આ બોન્ડ મારફતે તે ફંડ ભેગું કરશે, જેનાથી બેન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તે સરળતાથી લોન પ્રોવાઈડ કરી શકશે. વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય ક્રેડિટ કાર્ડની સટીકતાને લઈને લેવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પોતાનો જે રિપોર્ટ છે, પોતાનો જે ડેટા છે તે ક્રેડિટ બ્યુરોને હવે દર અઠવાડિયે મોકલશે. પહેલાં આ રિપોર્ટ દર 2 અઠવાડિયે મોકલવામાં આવતો હતો, જેનાથી આ નવા નિર્ણયથી હવે ક્રેડિટ કાર્ડનો જે રિપોર્ટ છે તેમાં ભૂલો થવાની કે પછી જો ભૂલો થાય તો તેને સુધારવાની શક્યતાઓ વધુ રહેશે. આ સાથે જ ક્રેડિટ રિપોર્ટમાં CKYCનો પણ ઉમેરો કરવામાં આવશે, જેનાથી ઓળખ પ્રક્રિયા વધુ સરળ રહેશે. આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.